brought to you by V-Guard. સુરેન્દ્રનગરમાં તંત્ર સામે ખનીજ માફિયાઓની દાદાગીરી વધી ગઈ છે, જ્યાં માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના કબજામાંથી છોડાવી ગયા। થાનના ભાડુલા વિસ્તારમાંથી તંત્રએ મુદ્દામાલ ઝડપ્યો હતો અને ગેરકાયદે કાર્બોસેલની ચોરીમાં તંત્રએ વાહનોને સીઝ કર્યા હતા। તંત્રએ 5 ટ્રેક્ટર સહિત 22.50 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો। ખનીજ વિભાગે થાન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે। મોટાભાગનો જે મુદ્દામાલ છે તે સીઝ કરી દેવામાં આવ્યો। તંત્રે જે કાર્યવાહી કરી, પરંતુ હવે દાદાગીરી કરનારા તત્વો તંત્રના કબજામાંથી વાહનો છોડાવી ગયા હોવાનો આ મામલો સામે આવી રહ્યો છે। જોકે આ સમગ્ર મામલે ખનીજ વિભાગે થાન પોલીસ મથકે ગુનો પણ દાખલ કર્યો છે। સાજિદ બેલીમ વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે। સાજિદ, મુદ્દામાલ માટે તંત્રે કાર્યવાહી કરી, પરંતુ શું તંત્ર સામે પણ આ તત્વોની ધાક વધી ગઈ છે કે આ પ્રકારે તેઓ વાહનો છોડાવી ગયા અને શું કાર્યવાહી થઈ રહી છે? जी, जो बात કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખનીજ ચોરી છે ખાલી પોલીસ છે વાત કરવામાં આવે તો એમ કહી શકાય કે જે તંત્રની મિલીભગતથી આ સુરેન્દ્રનગરની અંદરથી રોજે કરોડો રૂપિયાની ખનીજ ચોરી થાય છે। ચોટીલા, સાયલા અને મૂડી પંથકની અંદર વાત કરવામાં આવે તો જે કાર્બોસેલ નીકળે છે, જે કુદરતી સંપત્તિ નીકળે છે, તેનું રોજ કરોડો રૂપિયાનું ટર્નઓવર છે અને આ ટર્નઓવરની ઉપર ખાલી નામની જે રેડો પડતી હોય છે। અને આ છેલ્લે વાત કરવામાં આવે તો થાનગઢની અંદર જ્યારે આ રેડ પાડવામાં આવી ત્યારે 22.50 લાખનો મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યો હતો। પરંતુ જે ખનીજ ચોરો છે તેની દાદાગીરી તો જોવો કે, કારણ કે જે આ ખનીજ ચોરો છે તે સીઝ કરેલો માલ પણ જે પોલીસ પાસેથી છોડાવી ગયા અને દાદાગીરી કરી, તેથી પોલીસની જે કામગીરી છે તેની પર પણ સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે જો ખનીજ માફિયાઓ પોલીસ પાસેથી તે સીઝ કરેલો માલ લઈ જતા હોય તો સામાન્ય પ્રજાની શું હાલત સુરેન્દ્રનગરની અંદર હશે તે જાણી શકાય છે। જી બિલકુલ સાજિદ, તો તંત્ર સામે બાયો ચડાવતા આ તત્વો સામે કાર્યવાહી થવી જરૂરી છે। જોકે હવે પોલીસ ફરિયાદ તો ખનીજ વિભાગે નોંધાવી છે। જોવાનું રહેશે કે આવા દાદાગીરી કરનારા શખ્સો સામે શું કાર્યવાહી થાય છે। Brought to you by V-Guard.